નમસ્કાર મિત્રો, સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસ ગાઈડ 1ની ધારા 15 થી 25 સુધીની વાત કરીશું. તો આપ એન્ડ સુધી આ વિડીયોમાં બન્યા રહ્યો. તો જોઈએ આપણે ધારા નંબર 15, પેકિંગ. પત્ર, પેકેટ તથા પાર્સલ પર ઓછામાં ઓછી 2 પોસ્ટ ઓફિસની તારીખ છાપ મારેલી હોવી જોઈએ. જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પત્રમાં ઓછામાં ઓછી 2 પોસ્ટ ઓફિસની છાપ મારેલી હોવી જોઈએ. એક છે બુકિંગ પોસ્ટ ઓફિસ અને બીજું છે ડેસ્ટિનેશન પોસ્ટ ઓફિસ, એટલે કે જ્યાં પત્ર મોકલવાનું હોય ત્યાંની છાપ મારેલી હોવી જોઈએ. તેને મજબૂત કવરમાં પેક કરવું જોઈએ તથા નાજુક વસ્તુઓ માટે પોસ્ટ ઓફિસ કોઈ વિશેષ જવાબદારી લેતી નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ એવી વસ્તુ મોકલી હોય કે જે પોસ્ટ ઓફિસમાં આવ્યા બાદ બેગમાં તે ભાંગી જાય કે ફાટી જાય તો તેની માટે પોસ્ટ ઓફિસ કોઈ વિશેષ જવાબદારી લેતી નથી. કોઈ પણ પાર્સલ તથા પત્રની સુરક્ષા માટે મોમ કાપડનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો કાપડનો ઉપયોગ કરવામાં આવે તો તેની ઉપર એક મજબૂત કવર અથવા કાગળનું પેકિંગ કરવું જોઈએ, જેથી કરીને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમાં કોઈ પણ એડ્રેસ અથવા સૂચના લખવી હોય અથવા પોસ્ટ ઓફિસના ડેશ સ્ટેમ્પ મારવો હોય તે મારી શકે. આગળ જોઈએ ધારા નંબર 16, સીલિંગ. જનતાને સલાહ આપવામાં આવશે કે તેઓ પત્ર તથા પેકેટને બહારથી ગુંદર સીલ ન કરે જ્યાં સુધી સીલ કરવાની જરૂરિયાત ન હોય. એટલે કે કોઈ પણ પત્ર પેક કરતી વખતે બહારથી ગુંદર લગાડવો ન જોઈએ, કારણ કે ગુંદર કોઈ બીજા પત્રને પણ ચોંટી જાય છે. જો ગુંદરનો ઉપયોગ સીલ કરવામાં આવે તો તેની સાથે કોઈ બીજા પત્ર કે પાર્સલ ચોંટી ન જાય તેની સંભાવના ઊભી થાય છે. એટલે કે તેનું ધ્યાન રાખવું કે કેવી રીતે ગુંદર ન લગાડવો જોઈએ. ત્યારબાદ છે ધારા 17, સિક્કોનું પોસ્ટિંગ. સિક્કા, બુલિયન, કિંમતી પથ્થર, આભૂષણ, સોનું તથા ચાંદીના આભૂષણ તથા મુદ્રા અને બેંક નોટ. ઉપર જણાવેલ વસ્તુઓ અંતરદર્શી પોસ્ટ દ્વારા ફક્ત વીમો કરાવીને જ મોકલી શકાય છે. આમનામ પોસ્ટ ઓફિસ તેની કોઈ જિમ્મેદારી લેતી નથી. માનો કે કોઈ વ્યક્તિએ વીમો કર્યા વગર સોનું અથવા ચાંદી મોકલ્યું હોય અને તે ગુમ થઈ ગયું હોય તો પોસ્ટ ઓફિસ તેને ફક્ત રજિસ્ટરની જે મુઆવજો મળે તેનો જ ચાર્જ ચૂકવે છે. એટલે ફરજિયાત વીમો કરીને જ મોકલવાનો હોય છે. આગળ જોઈએ આપણે 18 નંબર, લેટર બોક્સ. પત્ર, પોસ્ટકાર્ડ, અંતરદેશીય પત્ર તથા પેકેટને પોસ્ટ કરી શકાય છે. એટલે કે તેમાં પોસ્ટ ઓફિસના જે સિટી અથવા ગામડામાં અલગ અલગ જગ્યાએ લેટર બોક્સ લગાડ્યા હોય તેમાં કોઈ પણ વ્યક્તિ તેમાં સાદા પત્ર, પોસ્ટકાર્ડ, અંતરદેશીય પત્ર તેમાં નાખી શકે છે. ફ્રેન્કિંગ મશીન દ્વારા ફ્રેન્ક કરેલ વસ્તુ લેટર બોક્સમાં સ્વીકાર કરવામાં આવતી નથી. એટલે કે ફ્રેન્કિંગ મશીન દ્વારા જેને ફ્રેન્ક કર્યા હોય તેને લેટર બોક્સ દ્વારા સ્વીકાર કરવામાં આવે નહીં. તેને કાઉન્ટર ઉપર જ તેને પ્રસ્તુત કરવા જોઈએ. ત્યારબાદ છે નંબર 19, વિશેષ પત્ર પેટીમાં પોસ્ટિંગ. એટલે કે કોઈ લેટર બોક્સમાં એવું લખેલું હોય કે ફક્ત પત્રો માટે, તો તેમાં ફક્ત પત્ર જ નાખવામાં આવે છે. તેમાં પાર્સલ કે કોઈ બીજી વસ્તુ નાખવામાં આવતી નથી. તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. શહેરમાં હવાઈ પત્ર તથા ક્વિક મેલ સર્વિસ આર્ટિકલ માટે અલગથી લેટર બોક્સ મૂકવામાં આવે છે. ક્વિક મેલ સર્વિસ આર્ટિકલમાં પોસ્ટ એડ્રેસના શહેરની નીચે પૂરો પિનકોડ લખવો ફરજિયાત છે. એટલે કે ક્વિક મેલ સર્વિસ આર્ટિકલ જેને પોસ્ટ કરવું હોય તેમાં પિનકોડ લખવો ફરજિયાત છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે ધારા નંબર 20, આકારમાં મોટી તથા જથ્થામાં પત્રોને કાઉન્ટર ઉપર આપવા જોઈએ. માનો કે કોઈ પણ વસ્તુને આપણે એકહારે મોટી સંખ્યામાં પોસ્ટ કરવો હોય તો તેને લેટર બોક્સમાં ન નાખવો જોઈએ. તેને કાઉન્ટર ઉપર જઈને બાય હેન્ડ દેવા જોઈએ. એટલે કે પોસ્ટ ઓફિસનો લેટર બોક્સ હોય તે ભરાઈ ન જાય અને બીજા પત્રો તેમાં નાખી શકાય. ત્યારબાદ છે ધારા 22, વિશેષ ઉપચાર આવશ્યકતાવાળા પત્રો. રજિસ્ટર, વીમાવાળા પોસ્ટ, સ્પીડ પોસ્ટ વગેરે. પત્રના કવર ઉપર એડ્રેસ સહિત રજિસ્ટર, રૂપિયા માટે વીમો, સ્પષ્ટ રીતે લખેલું હોવું જોઈએ.
હવાઈ માર્ગવાળા આર્ટિકલનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે કે વિશેષ ઉપચાર કે જેને પોસ્ટ ઓફિસ થોડુંક ધ્યાન આપે કે ફાટી ન જાય કે તો તેવા કયા આર્ટિકલો છે? તો કે રજિસ્ટર, વીમાવાળા પોસ્ટ, સ્પીડ પોસ્ટ વગેરે. તથા પત્રના ઉપર એડ્રેસ સાઇટ, રજિસ્ટર, રૂપિયા માટે વીમો, વીપી સ્પષ્ટ રીતે લખેલું હોવું જોઈએ અને હવાઈ માર્ગવાળા આર્ટિકલનો પણ વિશેષ ઉપચારમાં સમાવેશ થાય છે. આગળ જોઈએ ધારા નંબર 23, ટપાલ ટિકિટ ચોંટાડવાની પદ્ધતિ. એટલે પત્રમાં આપણે કઈ રીતે ટિકિટો ચોંટાડવી તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જેનો એક નિયમ છે, ટપાલ ટિકિટ પત્રની એડ્રેસવાળી સાઈડના જમણા હાથ બાજુ ઉપરના ખૂણે ચોંટાડવામાં આવે છે. આ ક્વેશ્ચન ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે ટપાલ ટિકિટ કઈ જગ્યાએ ચોંટાડવામાં આવે છે. એડ્રેસવાળી સાઈડના જમણા હાથના બાજુ ઉપરના ખૂણે ચોંટાડવામાં આવે છે. ધારા નંબર 25, ટપાલ ટિકિટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એટલે કે આપણે કોઈ પણ પત્ર હોય કે માનો કે આપણે એક પત્ર રજીસ્ટર કરવું હોય તો તેનું મૂલ્ય છે 27 રૂપિયા. તો આપણે 27 રૂપિયાની એક રૂપિયાવાળી ટિકિટ લગાડવી તો 27 ટિકિટ લગાડવી પડે. તો તે કોઈ કવરને આખું આમ ઢાંકી દેશે ટિકિટથી, તથા તેમાં વધારે કાગળનો ઉપયોગ થાય, ટિકિટ જે લાગે કાગળનો ઉપયોગ થાય. એટલે તેમને સૂચના આપવામાં આવે છે કે વધારે મૂલ્યની ટિકિટ લેવી જોઈએ. એટલે કે 27 રૂપિયામાં 5 વાળી જો ટિકિટ 5 લગાડે અને એક 2 રૂપિયાવાળી તો 27 રૂપિયા એ રીતે ફક્ત 7 ટિકિટમાં થઈ જાય છે, જે ઓલી 27 ટિકિટ થાય છે. તો તેમાં છે વધારે રૂપિયાવાળા પત્ર કે પાર્સલમાં વધારે મૂલ્યની ટિકિટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. વધારે ટિકિટનો ઉપયોગ કરવાથી પત્ર ઉપર વધારે જગ્યાનો વપરાશ થાય છે, તથા એડ્રેસ લખવામાં જગ્યા ઓછી રહે છે, તથા કર્મચારીનું કામ વધે છે. એટલે જો કે કર્મચારીને તે ગણવી પડે છે, તેની ઉપર ડેશ સ્ટેમ્પ મારવાના હોય છે, તથા સ્ટેમ્પ પેપર બરબાદ થાય છે. એટલે કે મૂલ્યવાન સ્ટેમ્પ પેપર બરબાદ થાય છે અને પ્રિન્ટના ચાર્જ પણ લાગે છે. તો આવી રીતે ટપાલ ટિકિટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, તે આપણે ગ્રાહકોને સલાહ આપવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે બસ એટલું જોઈએ. આગળના વિડીયોમાં આપણે 26થી લઈને 35 સુધીનો અભ્યાસ કરીશું. તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ જાણ કરજો. તો બસ આજના માટે આટલું. જય હિન્દ.